नमो वीयरागाणं सव्वलुणं देविन्दपुय्याणं जहठ्यवत्थुवायणं ते लुप्तगुरुणं अरुहन्ताणं भगवन्ताणम्। चिरंतन आचार्य द्वारा रचित ग्रंथ पंचसूत्र ए पंचसूत्रना प्रथम सूत्र ऊपर ની પ્રથમ ગાથા ઉપર આપણું વિવેચન ચાલુ છે। પરમ દિવસે આપણે જોયું નમો નમો એટલે નમસ્કાર થાવ। તો નમસ્કાર કોને કરેલું છે? તો વીયરાગાણમ એટલે વીતરાગ પરમાત્માને નમસ્કાર કરેલો છે। ભગવાનને સરસ મજાનું એક વિશેષણ આપવામાં આવ્યું વીતરાગ। વીતરાગનો અર્થ કરીએ કે જેના અંદરથી રાગ સંપૂર્ણપણે સમાપ્ત થઈ ગયો છે એ વીતરાગ। જેના અંદરથી રાગ એકદમથી નીકળી ગયું છે એ વીતરાગ। રાગ આપણે ત્યાં 18 પાપસ્થાનક કયા, એમાં 10મે રાગ, 10મે રાગ અને 11મે દ્વેષ। બરાબર, 10મે રાગ અને 11મે દ્વેષ એમ કહ્યું। તો રાગને પણ આપણે ત્યાં પાપ કહ્યું। દ્વેષ તો પાપ છે જ, કોઈ પ્રત્યેનો દ્વેષ એ પાપ છે, પણ કોઈ વસ્તુ કે કોઈ વ્યક્તિ પ્રત્યેનો રાગ એ પણ આપણે ત્યાં પાપ કહ્યું। મોક્ષ કોને મળે? મોક્ષની અંદર કોણ જઈ શકે? તો શાસ્ત્રકાર કહે છે કે જેને રાગ દ્વેષનું નાશ કર્યું છે એ આત્મા મોક્ષની અંદર જઈ શકે। જેના હજી રાગ દ્વેષ બાકી છે એ આત્મા મોક્ષની અંદર જઈ શકતો। આપણને એમ છે કે મોક્ષ જવા માટે દુઃખથી મુક્ત થવું પડે, પણ એ દુઃખથી મુક્ત થવું એ કાંઈ મોક્ષ નથી। કદાચ આપણને એવું છે કે મોક્ષની અંદર સુખ મળે છે અને સુખ માટે મોક્ષમાં જવું, તો એ મોક્ષની ઈચ્છા એ પણ સુખની ઈચ્છા એ પણ મોક્ષ નથી। પણ ખરો મોક્ષ શું છે? વિતરાગતા। રાગ દ્વેષ જાય તો 100% આપણે મોક્ષ મળી શકે। તકલીફ આપણી એ છે કે આપણને કર્મ શત્રુ લાગે, આપણને આપણા કર્મો ખરાબ લાગે, આપણને દુઃખ આવે તો આપણે શું મારા કર્મો ખરાબ છે, એટલે ક્યાંક આપણને કર્મ ઉપર શું કહેવાય શત્રુતાનો ભાવ આવે। પણ એ કર્મ બંધાય કોનાથી છે? તો એ રાગથી બંધાય છે, એ દ્વેષથી બંધાય છે। એ રાગ અને દ્વેષ આપણને ખરાબ લાગતા નથી। જે દાડે આપણને રાગ દ્વેષ ખરાબ લાગશે તે દાડે ચોક્કસપણે એમ સમજવું કે આપણે મોક્ષ માર્ગની અંદર આગળ વધી રહ્યા છીએ। પણ અહીંયા તો ઉલટું છે। રાગ થાય તો આપણે આનંદ થાય છે, માચીને આપણે રાગ કરીએ છીએ। हमारे ત્યાં લખ્યું સાધુ સુખી કેમ? કારણ કે સાધુ પાસે રાગના વિકલ્પો બહુ ઓછા છે। જેમ તમારી પાસે કપડાની ચોઈસ કેટલી? ઘણી બધી। અને એક સાધુ પાસે કપડાની ચોઈસ કેટલી? કોઈ ચોઈસ જ નહીં, બરાબર?
ભગવાન મહાવીર સ્વામીએ શાસનની સ્થાપના કરી ત્યારથી કપડો એક જ, વ્હાઇટ એન્ડ વ્હાઇટ, ડ્રેસ કોડ ફાઇનલ કરી દીધું ભગવાન. અને એના પણ માપ લખી દીધા કે આટલો જ કપડો, આટલો જ આ, એટલા જ વસ્ત્રો. તો એ માપ લખી દીધા એટલે અમારા માટે. અને આ ક્યાં સુધી ચાલશે? જ્યાર સુધી શાસન છે 21,000 વર્ષ સુધી આ જ ચાલવાનું. એમાં કોઈ ચેન્જ આવશે? કોઈ ચેન્જ. એટલે કપડાની ચોઈસ અમારી પાસે ઓછી, એટલે રાગ ઓછો. અને તમારી પાસે કપડાની ચોઈસ કેટલી? ઘણી. તો તમારે ત્યાં રાગ વધારે. એટલે ચોઈસ જેટલી વધારે એટલે રાગ વધારે. આપણે ત્યાં છે ને 4 પ્રકારના ધ્યાન કહે. 4 પ્રકારના ધ્યાન છે. એમાં સૌથી પહેલું છે આર્ત ધ્યાન. આર્ત ધ્યાન એટલે કેવું કે તમને અકળામણ થાય, તમને અંદરમાં કહેવાય ને કે સંકલેશ ઊભો થાય, અંદરમાં કોઈ પ્રત્યેની નફરત ઊભી થાય અને તમારા મનની અંદર એ બધું ચાલે કે ઓલાએ મારી સાથે આવું કર્યું, ઓલાએ મારી સાથે આવું કર્યું, ઓલાએ મારી વાત માન્યો નહીં. એટલે મનની અંદર આ બધું ચાલતું હોય. અરે મને મોકો મળશે તો એને બરાબર પાઠ ભણાવીશ. મનની અંદર આ બધું ચાલતું હોય. એને કહેવાય આર્ત ધ્યાન. શું કહેવાય? આર્ત ધ્યાન. એ પહેલા નંબરનું ધ્યાન કયું? આર્ત ધ્યાન. ખરા. બીજા નંબરનું ધ્યાન રૌદ્ર ધ્યાન. શું? રૌદ્ર ધ્યાન. રૌદ્ર ધ્યાનમાં કેવું હોય? આર્ત ધ્યાનમાં ખાલી એમ કહેવાય ને કે એના પ્રત્યેના ખરાબ ભાવો હોય. પણ રૌદ્ર ધ્યાનમાં કેવું હોય કે સામેવાળાને મારી નાખવાના વિચાર હોય. મારું બસ થાય તો સામેવાળાને ખતમ કરી દઉં, મારું બસ થાય તો સામેવાળાને મારી દઉં. મારવાના વિચાર, એને ખતમ કરી દેવાના વિચાર, એ રૌદ્ર ધ્યાન. સમજાય છે? આર્ત ધ્યાનની અંદર શું થાય? વિચાર આવે, મને મનના જ વિચાર છે. આર્ત ધ્યાનમાં આપણે સામેવાળાનું ઓલાએ આપણે અંદરથી આમ થતું હોય, એટલે ઓલાએ મારી સાથે આવું કર્યું, ઓલાએ મારી સાથે આવું કર્યું, એને આપણે કંઈ કરી નથી શકવાના, પણ છતાંય મનની અંદર વિચાર ચાલે. અને બીજામાં કેવું છે? રૌદ્ર ધ્યાનમાં સામેવાળાને મારી નાખવાના સુધાના વિચાર આપણે. પહેલામાં મારવાના વિચાર નથી, સામેવાળાને મારવામાં વિચાર છે. આ બે ધ્યાન. એક છે આર્ત ધ્યાન અને બીજું છે રૌદ્ર ધ્યાન. આ બે ખરા. ત્રીજું છે ધર્મ ધ્યાન. કાંઈ પણ સારું મનનો ભાવ આવ્યો, મારે પૂજા કરવા જવું છે, મારે વ્યાખ્યાનમાં જવું છે, આ સારો વિચાર, આ ધર્મ ધ્યાન. અને શુક્લ ધ્યાન એટલે હાઈટનો છે. હમણાં આપણી પાસે શુક્લ ધ્યાન નથી. આપણી પાસે 3 ધ્યાન છે: આર્ત, રૌદ્ર અને ધર્મ ધ્યાન. હવે ઘણી વખત કેવું થાય? પ્રતિકૂળ પરિસ્થિતિ થાય અને અકળામણ થાય ને, સંકલેશ થાય ને, એ આર્ત ધ્યાન. એઝ ફોર એક્ઝામ્પલ, તમે ગરમી છે, 46-47 નું ટેમ્પરેચર છે, અને તમે ઘરે આવ્યા અને તમે જેવું ઘરે પગ મૂક્યું, લાઈટ ગઈ. બોલો હવે શું થાય? શું થાય? અંદરથી શું થાય? શું વિચારો? એ વિચાર કોને? અરે સારી લાઈટને પણ હમણાં જવી હતી. એક તો આટલી ગરમી પડે છે, આ કઈ ઇલેક્ટ્રિક બોર્ડને કઈ ખબર પડે છે? આપણે અંદર અંદર કરી કઈ નથી શકવાના, પણ અંદર 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 શું થાય? વિચાર ચાલુ હોય. અરે હમણાં લાઈટ જવું તું, કેટલી ગરમી છે, શું કરીએ, આમ પંખા કરીએ, આમ કરીએ, જે થાય બરાબર ને. તો એ આર્ત ધ્યાન. બરાબર. પ્રતિકૂળ પરિસ્થિતિની અંદર પણ મનની અંદર અકળામણ થાય, એ આર્ત ધ્યાન. પણ અનુકૂળ સંજોગ મળ્યા અને રાગ થાય, આનંદ થાય, એને પણ શાસ્ત્રકાર ભગવંતોએ આર્ત ધ્યાન કહ્યું. એઝ ફોર એક્ઝામ્પલ, ગરમીથી તમે આયા, બહાર ફરીને આયા, ઘરમાં આયા, પંખો ચાલુ કર્યો કે એસી ચાલુ કર્યો,
અને તમે શાંતિથી હાશ, શું થયું? મજા આવી? આનંદ આવ્યો? તો શાસ્ત્રકાર ભગવાન તો કે છે આ આનંદ જે થયો, આ રાગ જે થયો, એ પણ આર્ત ધ્યાન છે. એટલે ઈ પણ રાગ છે, ઈ પણ ખરાબ છે. સાચું બોલો. આજે તિથિ છે એ તમને ક્યારે ખબર પડે? રાકેશભાઈ, આજે તિથિ છે એ તમને ક્યારે ખબર પડે? બોલો ને બરાબર, જે છે બોલો સાહેબ. એક તો પંચાંગ જોયા પછી ખબર ના રે ના, પંચાંગ તમને જોવા બેઠા સામેથી કોઈ બોલે ત્યારે ખબર પડે. ઘરે શાક ન બને એટલે ખબર પડે શું આજે તિથિ છે. આજે તિથિ છે અને લીલું શાક ન બન્યું હોય એટલે શું? સાચું બોલો. કઠોળ બન્યું હોય, મોઢું બગડે કે ન બગડે? બગડે કે ન બગડે? અરે યાર, આજે આર્ત ધ્યાન, બરાબર. તિથિ છે અને આજે લીલું શાક ખાવા ન મળ્યું એટલે આપણને આર્ત ધ્યાન થાય, સમજાય. પણ ચાલુ દિવસોમાં લીલું શાક છે અને એમાં પણ તમારો ફેવરેટ શાક બન્યો હોય તો બોલો આનંદ થાય? ખાતા ખાતા મજા આવે? આવે કે ના આવે? બોલો. આ કે ના? તો બોલો. આવે, બરાબર ને? આવે એટલે ઈ પણ શું છે? રાગ છે. અને રાગ છે એટલે ઈ આર્ત ધ્યાન જ છે. નહીં સમજ્યા? એટલે શું બોલો? દ્વેષ ખરાબ છે પણ એ રાગ પણ ખરાબ છે આપણને લાગતું જ નથી. સવારના પોરમાં તમને ચા ન મળે, અકળામણ થાય તો એ દ્વેષ, બરાબર. સવારના પોરમાં ચા જોઈએ, ચા ન મળે, અકળામણ થાય, દ્વેષ. અને અનુકૂળ ચા મળે અને આનંદ થાય, એ રાગ. સાચું બોલો. એ રાગ તમને આપણને ક્યારે ખરાબ લાગ્યો? એ રાગ આપણને ખરાબ લાગ્યો ભાઈ? એ તો કહું છું, ચામાં સાકર છે, મસાલા છે, બધું છે. તમને અનુકૂળ જોઈએ એવી ચા મળી તો એ રાગ થયો, બરાબર ને? આમ ચુસ્કી લઈને એકદમ ચા પીઓ, ઓહો આ તો ફ્રેશ થઈ ગયા, એ રાગ આપણને ક્યારે ખરાબ લાગ્યો? ઈ કો લાગ્યો? લાગ્યો એટલે તો તકલીફ છે. દ્વેષ ખરાબ લાગ્યો પણ રાગ ખરાબ લાગ્યો અને હકીકતમાં છે ને, દ્વેષનું જન્મ સ્થાન જ રાગ છે. જ્યારે તમારા રાગને ઘસરકો પહોંચે ત્યારે દ્વેષ આવે. ચા તો મળી પણ ચામાં સાકર નહોતું. ચા મળી એટલે રાગ થયો, બરાબર. ચા મળી એટલે રાગ થયું. પણ જેવી મોઢે લગાડી ખબર પડી સાકર નથી એટલે શું થયું? દ્વેષ. એટલે દ્વેષને જન્મ આપનાર કોણ? એટલે જોઈ લો. હવે મને કહો, આપણા જીવનની અંદર દ્વેષ વધારે કે આપણા જીવનની અંદર રાગ વધારે? એટલે જ્યાં રાગ નથી ત્યાં દ્વેષ નથી, સમજાય છે? જ્યાં રાગ નથી ત્યાં દ્વેષ નથી. રાગ છે તો દ્વેષ છે. એટલે જ હરિયન પરમાત્માને વિશેષણ આપ્યું. શું ભગવાન શું કહેવાય? વીત રાગ. રાગ જ નથી તો દ્વેષ થવાની જરૂર નથી. વીત દ્વેષ એવો ક્યાંય ભગવાનને વિશેષણ મુકાયો નહીં.
અહીંયા પણ ભગવાનને શું વિય રાગાણમ, જેમાંથી રાગ એકદમ ખલાસ થઈ ગયું છે એ સમજાય. હજી સુધી આપણને છે ને એ રાગ પાપ છે એ પાપ હજી સુધી સમજાયો જ નથી. આપણે શું માનીએ? રાગ એ સમાધિ છે. મનને સમાધિની અંદર મળે છે. રાગ પાપ છે એ હજી સુધી સમજાયું જ. ચાલો તમને હજી આ ક્લિયર કરી દઈએ. રાગ આપણા માટે નુકસાનકારક છે. સાચું બોલો. તમે કોઈ લગ્નમાં ગયા હો, ભૂષણ લગ્નમાં ગયા હો, ત્યાં બટેટા વડા હશે, ખાશો કે નહીં? કેમ ન ખાઓ? કેમ ન ખાઓ બોલો? નહીં ચાલે એટલે ચોમાસામાં નહીં ચાલે, બાકી 8 મહિના ચાલે. શું બોલો? કેમ નહીં ખાવ? કોને નહીં ચાલે એટલે શું કામ નહીં ચાલે? શું કામ નહીં ચાલે? કંદમૂળ છે તો કંદમૂળ ખાવ તો શું થાય? પાપ લાગે. બરાબર? કંદમૂળ ખાવ તો પાપ લાગે. રાઈટ? ચાલો. લગ્નમાં ગયા, કેલા વડા છે, બટેટા વડા છે, અને બટેટા વડા આપણે ન ખાઈએ કારણ પાપ લાગે. બરાબર? હવે એ લગ્નમાં તમે ગયા, હવે બટેટા વડા નથી, કેલા વડા છે, ખાઓ. હા કે ના તો પાડો, ખાઓ. એ ખાવાની વાત કરું છું યાર. ખાઓ. બરાબર. કોઈ ફોર્સ કરે તો ખાઓ કે ના ખાઓ? કારણ નહીં બોલો ને. કેમ કેમ ખાવ એ કોને? બટેટા વડા ન ખાઓ કારણ પાપ લાગે. કેલા વડા ખાઓ કેમ? સારું લાગે છે. ચાલે છે. પાપ લાગતું નથી. પાપ લાગતું નથી. પણ એક કેલા વડા તમે મોઢામાં નાખ્યું અને તમને લાગ્યું અરે શું કેલા વડા છે યાર, મજા આવી ગઈ, મજા આવી ગઈ, અરે જબરજસ્ત બન્યા છે. 4 જણાને કે ઓય કેલા વડા ખાજે, બીજું બધું મૂક. સમજાય? એ રાગથી ખાઓ. એ રાગથી પણ જે આપણે ખાધું ત્યાં પણ પાપ લાગે છે. આવું વિચાર આપણને ક્યારે આવતો જ નથી. એટલે આવું વિચાર નથી આવતો એટલે વધારે ખવાય. આપણે કેવું છે, કોઈ બટેટા વડા ખાતો તો આપણે છોડાવીએ, હવે પાપ લાગશે, પાપ લાગશે. પણ કેલા વડા ખાતો હોય તો અરે પરાણે ખવડાવશો. કેમ? સારા બન્યા છે. સારા બન્યા છે. આ બધું એ જ બતાવે છે કે આજ સુધી આપણને રાગ એ પાપ છે એ સમજાઈ જ નથી. અને 18 પાપ સ્થાનકમાંથી સૌથી મોટું કોઈ જો પાપ હોય ને તો એ રાગ છે. 18 પાપ સ્થાનકમાં સૌથી મોટું કોઈ જો હોય તો એ રાગ. બધાય પાપોને સેવવા માટે પ્રેરણા કરનાર કોણ? તો રાગ. મચ્છર બેઠો, મચ્છરને તમે ઉડાવ્યો અથવા તો મારી નાખ્યો, હિંસા કરી. શું કામ હિંસા કરી? કરડ્યો. કોને કરડ્યો? શરીરને કરડ્યો ને. શરીરને કરડ્યો એટલે ગમ્યો નહીં. શરીર પ્રત્યેનો રાગ એટલે ગમ્યો નહીં એટલે આપણે એને મારી નાખ્યો. હિંસા કરી તો કારણ શું હતું? રાગ. બોલો, હિંસા કરી કારણ શું હતું? રાગ.
ખોટું બોલ્યા, કારણ શું હતું? નહીં સમજે. સમજાય છે હું શું કહું છું? સમજાય છે? એટલે દરેક પાપને લાવનાર કોણ? આવું રાગ આપણને ખરાબ ક્યાં લાગે? સાચું બોલો ને, આવું રાગ આપણને ખરાબ ક્યારે લાગે? બોલો, પરિગ્રહ કોના કારણે? રાગ. બરાબર, લખવા માટે પેન જોઈએ. તમે મને પાસે આવો, મારે પેનનો લાભ આપો. એક પેન ઉપાડી, ઠીક છે, લખવા માટે પેન જોઈએ. પેન ઉપાડીને રાખી, લખવા માટે જોઈએ, જરૂરત છે, ત્યાં રાગ નથી. હવે તમે પેનો લઈ આવો, પછી મારે આ પેન આવી છે, આમાં આ છે, બરાબર ને? અને મેં 3-4 પેન ઉપાડી અને રાખી. હવે આ પેનનો શું કર્યો મેં? રાગ. પરિગ્રહ કર્યો. પરિગ્રહ કર્યો શું કામ કર્યો? કારણ કે મને ગમી એટલે રાખી એટલે પરિગ્રહ કર્યો, રાગ કર્યો. પરિગ્રહ એ પણ રાગ. નહીં સમજ્યા? સાચું બોલો ને. તમે રસ્તા ઉપરથી, તમારી વાત કરું છું, તમે રસ્તા ઉપરથી જતા હો અને બરાબર તમારા બાજુમાંથી ગાય દોડતી ગઈ અને 5 મિનિટ પછી એ જ તમારા બાજુમાંથી એક કસાઈ ચાલ્યો, હાથમાં છરો લઈને. કસાઈ, અને કસાઈએ તમને પૂછ્યું કે ભાઈ ગાય ક્યાં ગઈ? શું જવાબ આપો? શું જવાબ? ખબર નહીં એટલે ખોટું બોલો. જીવ બચાવવા માટે બોલા એટલે ખોટું બોલો ને, હા. તો ત્યાં પાપ લાગે. હું તમને પૂછું, ત્યાં પાપ લાગે? નહીં. ન લાગે? બાકી વાત. પાપ લાગે કે નહીં? હા કે ના પડે? લાગે? પાપ લાગતો નથી. કારણ શું? પાપ ક્યારે લાગે? પાપ ક્યારે લાગે? સમજી લેજો. પાપ ક્યારે લાગે? જ્યારે તમારો ક્યાંક સ્વાર્થ પોસાતો હોય, તમારો ક્યાંક રાગ પોસાતો હોય તો પાપ લાગે, નહીં તો પાપ ના લાગે. નહીં સમજ્યા? હા? હવે એ જ કસાઈ કે તમને 1000 રૂપિયા આપું, બોલ ગાય ક્યાં ગઈ? તો બોલો, એ જ કસાઈ તમારી પાસે કે 1000 રૂપિયા આપું, બોલ ગાય ગઈ ક્યાં ગઈ? બોલો. નહીં બોલી સર. નહીં. 10,000 આપું, બોલ ગાય ક્યાં ગઈ? બોલો. હા? એ જ કસાઈ કે 1,00,000 રૂપિયા આપું, બોલ ગાય ક્યાં ગઈ? અને 1,00,000 રૂપિયા સાંભળીને કદાચ મનની અંદર થઈ ગયું કે અરે 1,00,000 મળે છે ને. સમજાય છે? હવે અહીંયા શું આવ્યું? સ્વાર્થ આવ્યો. મને 1,00,000 રૂપિયા મળે છે, મારો સ્વાર્થ દેખાયો. ત્યાં 1,00,000 રૂપિયા પ્રત્યેનો રાગ જાગ્યો અને મેં કીધું ગાય અહીંયા ગઈ. તો શું હવે બોલો? સ્વાર્થ હતું. બરાબર ને? એ સ્વાર્થના કારણે તમે સાચું પણ બોલો તો એ પાપ. અને ક્યાંક તમારો સ્વાર્થ નથી, ક્યાંક તમારો કદાચ તમને ખોટું બોલવું પડ્યું તો એ પાપ નથી. સમજાયું? હા કે ના? હા સર.
એટલે તમે ખોટું બોલો ને, બરાબર. એમ આપણે ત્યાં કહ્યું ધમ્મે માયા નો માયા, આપણે ત્યાં શબ્દ મુકાયું. કદાચ ધર્મની અંદર માયા કરવી પડે, ધર્મ માટે ખોટું કહેવું પડે, તો એકવાર એક ખોટું માફ, એકવાર એક ખોટું માફ. ચાલો હવે બીજી વાત, બરાબર ને. અહીંયા તો તમારું ક્લિયર થઈ. ગાય દેખાઈ, કસાઈ દેખાયો, કસાઈ તમને પૂછ્યું કે ગાય ક્યાં ગઈ, તમે ખોટું બોલી દીધું, બરાબર. ઓકે, ક્લિયર. તમે દુકાને બેઠા છો અને તમારો કોઈ ફ્રેન્ડ આવે અને તમે આપસમાં વાત કરો અને ઓલો જે ફ્રેન્ડ આવ્યો એ કે રાકેશભાઈ તો બહુ હરામી માણસ છે, બહુ ખરાબ માણસ છે, કેટલા એના પૈસા દબાવીને બેઠા છે. એટલે કોની બુરાઈ કરી? રાકેશભાઈની બુરાઈ કરી. તમારી સામે ભર પેટ બુરાઈ કરી. એટલી બુરાઈ કરી કે તમે સાંભળતા ગયા, અડધો કલાક ઈ બોલતો જ ગયો. ઈ ગયો 5 મિનિટ ભાઈ રાકેશભાઈ આયા. રાકેશભાઈ જોયું આ જાય છે અને રાકેશભાઈ નું આવવાનું છે. રાકેશભાઈ તમને આવીને પહેલો પ્રશ્ન શું કરશે? શું કહેતો હતો? હવે તમે શું બોલશો? નહીં, કેવું તો પડે. રાકેશભાઈ સારા છે. એમ નહીં, રાકેશભાઈ તો સારા જ છે, પણ ઓલો માણસ શું કહેતો હતો એ બોલો. ઈ વધારે સારું થઈ ગયું. નહીં સમજ્યા મારી વાત? બેસે છે કે નથી બેસતો? હું શું કહું છું, બરાબર. હવે આવી સિચ્યુએશન ની અંદર તમે શું કરશો બોલો? તમે ખોટું બોલશો કે સાચું બોલશો? હવે બોલો. ખોટું બોલશે. હા, ખોટું બોલશે. ખોટું બોલશો? ખોટું બોલશો કે સાચું બોલશો? આ લાઈવ એક્ઝામ્પલ છે આ બધા. તમે અનુભવ પણ કરેલા હશે, આવું થયું પણ હશે. હા, આવી રીતે બોલ્યો એટલે એને તારા માટે આવું બોલી ગયો, બરાબર ને? પછી શું થશે બોલો? શું થશે? રાકેશભાઈ ને વ્યક્તિ પ્રત્યે શું થશે? દ્વેષ થશે. અરે મારા માટે આવું બોલી તું, એના માટે તો કેટલું બધું સારું કર્યું, એના માટે તો કેટલું બધું સારું કર્યું, એના મનની અંદર દ્વેષ જાગશે. તો બોલો કે હવે તમારું સાચું બોલવું એ સામેવાળા માટે સારું કે ખરાબ? ખરાબ. ખરાબ. તો હવે બોલો પાપ કોને લાગશે? આપણને. જે કેસી તે જે બોલે બરાબર. તો હવે એ વખતે શું કરવાનું? ખોટું બોલો. બોલો નથી. બોલો નથી કે કેમ તો યાર મૌન છૂટી નહીં શકો તમે. મૌન હોય તો વધારે ખબર પડે. એ મૌન રહો એટલે તમને ખબર જ પડી કે કઈ ઊંધું સીધું બોલી જ ગયો છે. અને ત્યાં ઓલો કદાચ રાકેશભાઈ આવે તમારી સાથે, તમે ગોરે શું તમારા વખાણ કરતો તો, સમજ્યા નહીં સમજ્યા? અરે જોરદાર વખાણ કરતો તો, રાકેશભાઈ તો બહુ સારા છે, આમ છે તેમ છે. કદાચ છે ને જૂઠું ખોટું બોલ્યા, એ વખતે તમે ખોટું બોલ્યા, તો હવે એનું પરિણામ શું આવ્યું બોલો? એનું પરિણામ શું આવ્યું? રાકેશભાઈને એ વ્યક્તિ પ્રત્યે જે મનની અંદર દ્વેષની ગાંઠ હતી એ શું થશે? અરે એ વ્યક્તિ તો મારા માટે સારું અને હું એના માટે આટલું ખરાબ ઈચ્છું છું, તો શું થશે? એના જે અંદરના ઝઘડા છે, એના જે અંદરની દુશ્મની છે, ધીરે ધીરે શું થશે? ઓછી થશે. અને તમે શેમાં નિમિત્ત બન્યા? એ સારા માટેના નિમિત્ત બન્યા, બરાબર ને? એટલે તમે સારું કાર્ય કર્યું, બરાબર, રાઈટ? તો ત્યાં તમને પાપ નથી લાગતું, એ જૂઠ બોલવામાં તમને પાપ નથી લાગતું. પણ તમને દેખાય
કે રાકેશભાઈને સાચું કહીશ તો મને ફાયદો છે. સમજાય છે? કોઈ હોય એવા ડબલ ઢોલકી નહીં સમજ્યા? એ તો ઘણા બધા છે. બરાબર ને? અહીંયા રાકેશભાઈને પણ શું કે અરે ઓલો તો તમારા માટે આવું 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 બોલી ગયો, અને ઓલાને પાસે જાવ અરે રાકેશભાઈ તો તમારા માટે, એટલે બેવને સાચવે. નહીં સમજ્યા તમે? અહીંયા એ સાચવે, ત્યાં એ સાચવે. કારણ ક્યાંક એનું સ્વાર્થ પૂરાય છે, ક્યાંક એનું સ્વાર્થ સદાય છે કે રાકેશભાઈ નું જયારે કામ પડે ત્યારે રાકેશભાઈ પાસે, ઓલાનું પાસે જ્યારે કામ પડે ત્યારે ઓલાની પાસે. એટલે રાગ સદાય. હવે બોલો, આ ખોટું નહીં પણ સાચું બોલે તોય પાપ લાગે, તો એ પાપ લાગ્યું એની અંદર કારણ શું બોલો? સ્વાર્થ. સ્વાર્થ. રાગ. સ્વાર્થ. સમજ્યા નહીં સમજ્યા? હજી મારી વાત બેસે છે નથી બેસતું? આપણે શું કરી રહ્યા છે બોલો? રાગ. અને તમે તો એવા હોશિયાર છો, અમને પણ રાગમાં ફસાવો. ફોર એક્ઝામ્પલ, જસ્ટ તમને નાનું એક્ઝામ્પલ આપું. હમણાં આકોલામાં બહુ થઈ રહ્યું છે, એટલે અમારી તબિયત બીમાર હોય, કદાચ અમારી કોઈ તબિયત ના હોય, અને તમે અમને આવીને પૂછો મારા સાહેબ તબિયતની અનુકૂળતા નથી, એવું કાંઈ કહો તો જે તમને અનુકૂળ પડે તબિયતના હિસાબે તો એ બનાવીએ, ગોચરીમાં એ બનાવીએ. ડૉક્ટરે જે કીધું એ કહો, બરાબર? અને કદાચ અમે કહીએ કે ભાઈ ડૉક્ટરે આવું આવું કીધું છે, આવું આવું બનાવો, બરાબર? અને એ આવું આવું બનાવો એટલે તમે બનાવ્યું, બરાબર? હવે એમાં શું હતું? નહીં, તબિયતની અનુકૂળતા નહોતી, બરાબર ને? તબિયતની અનુકૂળતા નહોતી, ડૉક્ટરે આવું કીધું હતું, એટલે સામે અમે કીધું કે ભાઈ આવું આવું બનાવજો, અને તમે એવું બનાવ્યું અને અમે વાપર્યું, તો એમાં રાગ નહોતી. શું હતું? પરિસ્થિતિ. બરાબર ને? પરિસ્થિતિના પ્રમાણે તમે કર્યું અને પરિસ્થિતિના પ્રમાણે અમે સ્વીકાર કર્યો, બરાબર ને? પિંડની યુક્તિમાં કીધું છે કે ક્યાંક ક્યાંક છે ને અપવાદનું સેવન કરવું પડે, અને ક્યાંક એની અંદર ગોચરીમાં દોષ લાગે તો એ દોષ નથી, કારણ ક્યાંક અપવાદ છે, તબિયતનું કારણ છે, એ તબિયતના કારણે કદાચ આવું કરે છે, બરાબર? પણ તમે અમને પૂછો કે મારા સાહેબ આવતીકાલે શું બનાવું? તમને ભાવે એવું બનાવવું. હવે આ શું થયું? હવે આ શું થયું? નહીં, શું થયું? અને હું તમને કહું કે આવું આવું બનાવું, મને આ ભાવે છે, મને આ જોઈએ છે, આવું આવું બનાવજો, તો હવે શું થયું? મને શું લાગ્યું? તમે જેટલું રસોઈ બનાવો ને હિંસાનું પાપ મને લાગ્યું. કારણ રાગ, સ્વાદનો રાગ. એટલે રાગ હોય તો પાપ, પણ રાગ એ જ સૌથી મોટો પાપ. આવા રાગને તમે પાપ માનતા જ નથી. એને ઘટાડવાના બદલે દિવસે દિવસે તમે શું કરો છો? એવા રાગને વધારતા જાઓ છો. એ જ સૌથી મોટું મિથ્યાત્વ છે. એટલે હજી આપણે તળિયે બેઠા છીએ, તળિયે ને મોક્ષની વાત કરીએ છીએ. પૂર્વ કાળની અંદર તો કેવું હતું? ગાર્ડનમાં ફરવા જાય ને, ગાર્ડનમાં ફરવા તો એ વૈરાગ્ય થઈ જતું. પાર્શ્વનાથ ભગવાનના જીવન ચરિત્રની અંદર પાર્શ્વનાથ ભગવાને વૈરાગ્યનું કારણ શું? ગાર્ડનમાં ફરવા ગયા છે અને ગાર્ડનની અંદર એક ફોટો જોયો, ચિત્ર કોનું હતું? તો નેમનાથ ભગવાનની જાનનો ફોટો હતો. એ આખું ચિત્ર દોરેલું હતું. નેમનાથ ભગવાનની જાન આવે છે અને ઓલો પશુઓના પુકાર સુણીને નેમનાથ ભગવાન વળી પાછા વળી જાય છે. એ ફોટો જોઈ અને શું થયું? નેમિના પાર્શ્વનાથ ભગવાનને વૈરાગ્ય થઈ ગયો અને ભગવાન દીક્ષા માટે તૈયાર થઈ, દીક્ષા લેવા માટે તૈયાર. આજે સાચું બોલો, તમારા ઘરની અંદર રાગ વધારે એવા ફોટો
રાગ વધારે એવા ફર્નિચર કે વૈરાગ્ય વધારે એવા ફર્નિચર એવા ફોટો? વધારે સારી વાત છે. ભાઈ કેટલાનું ફર્નિચર બનાવ્યું હશે અંદાજે ઘરે? રાકેશભાઈ કેટલાનું ફર્નિચર ઘરે? હા ભાઈ બોલો 5 લાખ, 2 લાખ, 10 લાખ. બોલો એ હવે તમારું રાગ વધારે કે ઘટાડે? ક્યારે તમને એવું નથી લાગતું આમાં આટલું બધું રાગ કરું છું, મરીને ક્યાંક અહીંયા જઈશ, આ જ લાકડાની અંદર ક્યાંક ઉધઈ થઈશ? નથી લાગતું? દિવસે દિવસે રાગ વધારીએ છે. બોલો કેટલા જોડી કપડા? હવે તો થોડો કપડા છોડો, આ પગના મોજા કેટલા? પગ ચપ્પલ કે બૂટ એ કેટલા? એ સમજ્યા નહીં? એ કેટલા? શા માટે? રાગ. ભાઈ આના સાથે તો આવું જ જોઈએ, મેચિંગ. રાગ એટલે તમારા સંસારની દરેકે દરેક ક્રિયા રાગથી યુક્ત છે, રાગને વધારનારી છે. અને શાસ્ત્રકાર કહે છે આ જ રાગને વધારનારી તમારી ક્રિયા ચીકણા કર્મ બંધાવે છે. એક રાગ તમને 7મી નરકે લઈ જઈ શકે છે, એટલી તાકાત ધરાવે છે. યાદ કરો ઓલા મુમણને, એક પૈસા પ્રત્યેનો રાગ, કમાવેલા પૈસા છે, મહેનતના પૈસા છે, ક્યાંય ખોટો બોલ્યો નથી. અરે નીતિપૂર્વકનો પૈસો છે, પણ એ પૈસા પ્રત્યેનો રાગ, મારા બળદ કરી મર્યો સીધી 7મી નરકે. સાચું બોલો ને, આખા 24 કલાકની અંદર એક એપ્રોક્સ તમે ટાઈમ આપો કે એની અંદર તમે રાગ જ કરો છો. કેટલું ટાઈમ 24 કલાકમાં? કેટલા ટાઈમ સુધી આપણે રાગ કરીએ? ખાલી કલ્પના કરો. ચાલો સુવાના કેટલા કલાક કાઢો? 8 કલાક કાઢી નાખો. ચાલો સુવાના, એક સુવાના 8 કલાક તમે કાઢી નાખો. એ 8 કલાક તમને કદાચ રાગ નહીં થતું હોય, પણ એમાં એ રાગ છે. પણ કદાચ આપણે માની 8 કલાક સુવાના કાઢી, બચ્ચા કેટલા? 16 કલાક. એ 16 કલાકમાં તમે એટલું કહો, એ 16 કલાકમાં તમે કેટલું રાગ નથી કરતા કે કરો જ છો? બહુ તો કહું ને 15 મિનિટ દેરાસર દર્શન માટેની. હવે પ્રવચન છે તો 1 કલાક પ્રવચનનો કાઢો. એવું થોડીક આ ક્રિયા તમે અહીંયા કરો છો, ધર્મની ક્રિયા કરો છો, અને બાકીનો એટલો બધો સમય 14 કલાક 15 કલાક માત્ર રાગ અને રાગ કરીને ચીકણા કર્મ બાંધો છો. અને તમને લાગે છે કે આ થોડીક ધર્મ ક્રિયા અમને મોક્ષ અપાવી દેશે. પોસિબલ છે? આવો રાગ લઈને બેઠા છે. 24 કલાક આવો રાગ આપણે કરીએ છીએ. 24 કલાક હું કહું. અને પ્રવચનમાં આવીએ તોય રાગ, દેરાસરે જઈએ તોય રાગ. એટલે વારંવાર કહીશ, ભગવાન વિતરાગ થયા તો આપણને પણ ભગવાન એક જ પ્રેરણા કરે છે, ભાઈ રાગ છોડો. ક્યાંક રાગ છોડો તો ક્યાંક પામશો. રાગ કરીને બેસશો તો જીવન અહીંયા ચીકણા કર્મ બાંધી અને નરક ભેગા થશો. એટલે દ્વેષ છોડવાનું છે, એના કરતા વધારે શું છોડવાનું છે? રાગ છોડવાનું છે. હવે આવા એ રાગને
છોડવાનું છે વાત બરાબર, પણ પેલા ખબર તો હોવી જોઈએ ને કેટલા પ્રકારના રાગ છે. આપણે ક્યાં રાગ કરીએ છીએ, એ કેટલા પ્રકારના રાગ છે, એને ક્યાં આપણે કરીએ છીએ, કેવી રીતે કરીએ છીએ, એની બધી વાત આવતીકાલ કરીશું. બધા લાઈવ એક્ઝામ્પલ આપીશ, હમણાંના લાઈફને લગતા એક્ઝામ્પલ્સ આપીશ, જેથી આપણા માઇન્ડની અંદર એકદમ સેટ થઈ જાય કે નહીં મારે રાગ કરવા જેવો નથી. એની વાત આવતીકાલે નાના માણસને પણ 10-15 મિનિટ સાંભળી. નમો દુર્વાય રાગાદી વૈ દિવાય નિવાય અતે યોગી નાથાય મહાવીરાય તાય. આપણી વાત શેની ચાલતી છે? વ્રતો. વ્રત વ્રત. આપણે ગયા વખતે વાત કરી વ્રત એટલે શું? બાઉન્ડ્રી. સિમ્પલ ભાષામાં કહીએ તો શું? એક તમારી સેફ ગાઈડલાઇન્સ, એક રિસ્ટ્રિક્શન. જૈન ધર્મની અંદર જૈન ધર્મ છે ને મુખ્યતયા ત્યાગનો ધર્મ કહેવાય. શેનો ધર્મ કહેવાય? આજની જનરેશનને પણ છે ને તમે એક વખત પણ ભૂખ્યું રાખો કેવું લાગે? શું હોવાપો થઈ જાય ઘરે? એક વખત પણ એક દિવસ પણ તમે ઉપવાસ કરાવો છો, આઠમ આવે, પાંચમ આવે, 14 આવે કે પૂનમ આવે, કોઈ તિથિ આવે મોટી, ઉપવાસ કરાવો, કરે છોકરા? ઉપવાસને જવા દો, ચોવિયાર કરે કે જોર કરવું પડે? એ તમારી વાત કરું, છોકરાને જવા દો. મોટી તિથિ આવે, આષાઢી પૂનમ ગઈ, ચોમાસી પૂનમ ગઈ, હવે ચોમાસી પૂનમ આવશે તો ત્યારે ચોવિયાર કરવાનું નક્કી કરું. સાદી 14, સાદી પૂનમ, અમાસ, પાંચમ, આઠમ આવે, કોઈ પણ સિમ્પલ, મોટી નથી કરતી, સિમ્પલ પાંચમ આઠમ આવે ત્યારે ચોવિયાર કરવાનું, એટલો લક્ષ્ય કરો આપણો. એકાશના વ્યાસની વાત નથી, ફક્ત ચોવિયાર કરવાનું. સવારના નવકારસી, સાંજના ચોવિયાર, એટલો લક્ષ્ય પણ કરો આપણો. બોલો, ચોમાસામાં ચોવિયાર કરવા વાળા છે? 4 મહિના, 12 મહિના વાળા, એટલે બાકીના 8 મહિના છે ના? એટલે બાકીના 8 મહિના શું, એટલે એવું છે કે ભાઈ 4 મહિના બાકીના 8 મહિનામાં કરવાનું છે, બરાબર? નહીં કોને મતલબ 4 મહિના ચોવિયાર કરવાનું, બાકીના 8 મહિના ચોવિયાર નહીં કરવાનું. કેમ? શું લોજિક છે આનું? જૈન ધર્મની અંદર ત્યાગનું મહત્વ વધારે છે, કારણ ત્યાગની અંદર સુખ છે, કારણ ત્યાગની અંદર સંતોષ છે, કારણ ત્યાગની અંદર જ શાંતિ છે. એક વખત કેવું થયું, એક છોકરો મતલબ એક ઉંદર છે ને એક ઝાડની નીચે રહેતો હતો, ઝાડની કોતરમાં. તો એ ઉંદર રોજ ક્યાંક જાય અને ત્યાંથી સોનાની સોનાનો નાનકડો સિક્કો હોય, લકડી હોય કે જે પણ સોનાની કોઈ પણ વસ્તુ મળે એ સોનાની વસ્તુ લઈને પોતાના ઘરે લઈ જાય. રોજ કરે, રોજ 10 દિવસ થયા, 15 દિવસ થયા, 20 દિવસ થયા, 30 દિવસ થયા, 2-3 મહિના નીકળ્યા. અને એવામાં એવું થયું કે એક મુસાફિર ત્યાંથી પસાર થતો. મુસાફિર પસાર થતો હતો ને તો ત્યાં એક દરની પાસે, એને એ ઉંદરના ઘરની પાસે એને વિસામો લીધો. વિસામો લીધો એટલે જોયું કે ભાઈ ઉંદર જાય છે, આ પાછું આવે છે, જાય છે, પાછું આવે, શું કરે છે? એટલે જેવું ઉંદર બહાર ગયો ને પોતાની એ સોનાની વસ્તુ લેવા માટે, એટલે એના ઘરમાં હાથ નાખે છે અને મુઠ્ઠી ભરીને શું નીકળે છે? સોનું નીકળે છે. એટલે એને શું થયું કે ભાઈ ઉંદર આવે એટલે એનો કાચ કાઢી નાખવો છે, આપણે એ સોનું લઈ લઈશું. પણ કેવું કે ભાઈ
જેવું ઉંદર આવે છે જે ઉંદર જેવું આવે છે ને પકડીને સીધું એનો કાસ કાઢી નાખે છે. અને જેવો કાસ કાઢે છે અને ત્યાં અંદરથી એ સોનું લઈને ચાલ્યો જાય છે. ઘણા વર્ષો પછી એ જૈન ધર્મ પામે છે. જૈન ધર્મ પામ્યા બાદ છે ને પ્રવચનો સાંભળ્યા બાદ પોતાને પશ્ચાતાપ થાય છે કે ભાઈ મેં એક ઉંદરને માર્યો. શેના માટે? સોનાના ટુકડા માટે. નાના એવું પણ એવી કઈ મોટી જવેરાત નથી, નાની નાની સોનાની વસ્તુ હતી, એના માટે ઉંદરને મારી નાખે. બિચારાનો કોઈ ગુનો કરો નહીં. એને યાદ આવે છે. અરે એ યાદની અંદર એ ગુરુ મહારાજને પૂછે છે કે ભાઈ મેં ઉંદરને મારી નાખ્યો હતો, બિચારો નિરપરાધી હતો, એને કોઈ ગુનો કર્યો નહોતો, નથી મારું કોઈ બગાડ્યું, નથી મારા કઈ કપડા ચિતર્યા, નથી મારી કોઈ વસ્તુ લઈ લીધી. એ ભૂલ તો મારી છે. એ ભૂલને સુધારવા માટે હું શું કરું? તો ગુરુ મહારાજ કહે છે એક દેરાસર બંધાવો. એ જ્યાં ઉંદરને માર્યું હતું ને ત્યાં તમે દેરાસર બંધાવો. તો આજે એ દેરાસર શેના નામે ઓળખાય છે ખબર? મુશકપ્રિયા. એ કુમારપાળ મહારાજે એ દેરાસર બંધાવ્યું. એક વિચાર કરો, આ એક લોભ. શેનો લોભ? ખાલી એક ઉંદરે ફક્ત સોના ભેગા કર્યા, સોનું ભેગું કર્યું, તો એના કારણે એને શું મળ્યું? મોત મળી. એ શાસ્ત્રકાર ભગવાન તો છે ને ચારે ચાર કશાયોની અંદર સૌથી ડેન્જરસ કોઈ કશાયને ગણતા હોય, પહેલા ક્રોધને પણ નથી ગણતા, માનને પણ નથી ગણતા, માયાને પણ નથી ગણતા, પણ શેને ગણે છે? લોભને ગણે છે. તમે વિચાર કરો, તમને અહંકાર શેના કારણે આવે? તમે જૂઠ પણ શેના કારણે બોલવું પડે? લોભના કારણે. એક છે ને 3-4 મહિના પહેલા એક ઘટના બની ભાઈન્દરના. ભાઈન્દરનો એક માણસ, ભાઈન્દર થી ભિવંડી મુંબઈનો એક માણસ જૈન છે પોતે. એણે છે ને 300 કરોડનો લોચો કર્યો. કેટલા કરોડનો? 300 ધંધાની અંદર લોચો કર્યો ને. તો એ જે લોચો કરતો હોય એને ખબર હોય કે પૈસા ક્યાં ઉલટ પુલટ કરવા, ઉલટ પુલટ બધું કરે છે. શેના કારણે? એ 300 કરોડ પોતે પોતાના ખીચામાં નાખ્યા એને બચાવવા માટે. 300 કરોડ શું થયા? એનો લોભ થયો, પરિગ્રહ થયો. હવે એના માટે એને શું કર્યું? લોચા કર્યા બધા. 2 નંબરનો માલ હતો, બધું અહીંયા ત્યાં કર્યું. એ શું થયું? માયા થઈ. માયા થઈ એટલે બટ ઓબ્વિયસ છે કે ભાઈ થોડુંક તો કોલર ટાઈટ થવાનું છે. માન પણ કરે છે. એ માણસને જવા દો, આપણે નથી કરતા. બોલો, કરીએ છીએ કે નથી કરતા? તમે નવો આઈફોન 17 પ્રો મેક્સ લીધો હોય, નવો લેટેસ્ટ હમણાં નીકળ્યો છે, તમે એ બીજા આમ તમે જોજો, છોકરાઓને જોજો, છોકરાને નવો હોય ને એ 15, 16, 17 વર્ષનો, વધારે જાત જમાનાની કંઈ ખબર ના હોય, એ શું કરે? ફોન લે હાથમાં અને ફોન ખીચો હોય ને તો ખીચામાં ન નાખે. શું કરે? ફોન હાથમાં લઈને ફરે. કેમ? હા, બતાવવા માટે, ઇમ્પ્રેશન પાડવા માટે. પણ એ બિચારાને ખબર નથી ભાઈ એના કરતા સારો ફોન સામેવાળા પાસે છે, પણ એ ક્યાં છે? ખીચામાં છે. આ લોભ નામનો વસ્તુ, એ લોભ નામની આ જે ઝેર છે, લોભ નામનો આ જે દોષ છે, શું કરે છે? કેટલું બધું નુકસાન કરી નાખે છે. બોલો. એટલે જ શાસ્ત્રકાર ભગવંતોએ કીધું છે કે ભાઈ લોભ ત્યાગે સુખમ શાંતિ. લોભના ત્યાગની અંદર જ તમને સુખ મળશે, બીજા નંબરે શાંતિ મળશે. એ જ લોભના ત્યાગની અંદર વૈરાગ્યમ ચ પ્રજાયતે. તમારી અંદર વૈરાગ્ય નામનો ગુણ, તમારી અંદર એ વૈરાગ્ય દશા શું થશે? જાગૃત થશે. ત્યારે લોભનો ત્યાગ થયો હશે તો. એનાથી આગળ વધીને શાસ્ત્રકાર ભગવંતો કહે છે કે તસ્માત લોભમ પરિત્યજ્ય. તે લોભનો ત્યાગ કરવાથી તમને શું થાય છે? કે ભાઈ મોક્ષ માર્ગે પ્રયત્નમાં, તમે મોક્ષ માર્ગ ઉપર તમે પ્રયત્ન કરી શકો.
લોભનો તમે ત્યાગ કરો તો જ તમે મોક્ષ માર્ગે આવ્યા એમ કહેવાય. જ્યાં સુધી આપણા અંદરથી લોભનો ત્યાગ થતો નથી ત્યાં સુધી આપણે મોક્ષના માર્ગે ચડ્યા છીએ એવું કહેવાય નહીં. એટલે જ તત્વાર્થ સૂત્રની અંદર ઉમા સ્વાતિ મહારાજા એક સરસ મજાનું સૂત્ર લખે છે, ક્રોધ માન માયા લોભ. હા, એટલે આ જે ચાર પરિગ્રહ, આ જે ચાર કષાયો છે, આ ચાર કષાયો હંમેશા ને હંમેશા છોડવા યોગ્ય છે. 12 વ્રત, તો 12 વ્રતનું મુખ્ય કારણ શું? 12 વ્રત ગ્રહણ કરવાનું કારણ શું? કોઈ પણ વ્રત 12 વ્રતને છોડવા દો. નિયમ છે, કોઈ નાનકડો નિયમ છે, 14 નિયમ છે, એ નિયમ ગ્રહણ કરવાનું કારણ શું? એ બાઉન્ડ્રી રાખવાની કારણ. એ બાઉન્ડ્રી શું કામ રાખવાની? બોલો, શું કામ રાખવાની? બંધનમાં શું કામ રહેવાનું? બોલો, શું કામ રહેવાનું? એ તમે આજ સુધી કોઈ નિયમ લીધો છે? એમ કોઈ એવો નિયમ લીધો કે ભાઈ તમે આજીવન પાડશો કે 20 દિવસ પાડીશ કે 30 દિવસ પાડીશ? એવો કોઈ નિયમ લીધો? હા કે ના પાડો? હે, લીધો જ? એ નિયમ શું કામ લેવાનો? બંધનમાં રહે ભલે, પણ શું કામ? હા, પાપ કરતા અટકે. બરાબર. પાપ શું કામ? પાપથી શું કામ અટકવાનું? હા, તો એ કર્મ ના બંધાય. કર્મ તમે બાંધો તો શું થાય? મોક્ષ છે, એ વાત બરાબર. બીજું શું થાય? વર્તમાનમાં શું થાય? પુણ્ય મળે. હે, પુણ્ય બંધાય. કર્મ બાંધવાથી પુણ્ય બંધાય? નહીં, એમ નહીં. નિયમ શું કામ લેવાનું? બંધનમાં રહેવા માટે. બંધનમાં શું કામ રહેવાનું? પાપથી અટકવા માટે. પાપથી શું કામ અટકવાનું? કર્મ તો બંધાય એના માટે. બરોબર. પણ કર્મ શું કામ નહીં બાંધવાનું? બોલો. વર્તમાનને જોવો, વર્તમાનમાં જીવો. મોક્ષને જવા દો તમે. આત્માને નિર્મળ બનાવવા માટે. એ વાત છોડો. હમણાંમાં જુઓ. હમણાં સૌથી ખબર છે, બધા જીવોને છે ને દુઃખ ગમતું. તમને દુઃખ ગમે? કીડી મકોડાને દુઃખ ગમે? કીડી અહીંયાથી જતી હોય પોતાના ઘરે, તમે આંગળી રાખો, તમને ગમે? ના ગમે. એમ તમને દુઃખ ગમે? તમારામાંથી કોઈને દુઃખ ગમે? આ કે ના પાડો? ના. એટલે આપણને દુઃખ ગમતું નથી, તો એ દુઃખ આપણી પાસે ન આવે એના માટે શેમાં રહેવાનું? બંધનમાં રહેવાનું. અને એના માટે જ ત્યાગ. અને એટલા માટે જ ત્યાગથી આપણને શું મળે છે? સુખ મળે છે. 12 વ્રત ગ્રહણ કરવાથી આપણને શું મળે? તો શાસ્ત્રકાર ભગવાન તો કહે છે આપણને છે ને 3 સની પ્રાપ્તિ થાય. શેની પ્રાપ્તિ થાય? 3 સ. પહેલા નંબરે સુખ, બીજા નંબરે સુરક્ષા, અને ત્રીજા નંબરે સંતોષ. શાંતિ. પહેલા નંબરે સુખ, બીજા નંબરે સુરક્ષા, અને ત્રીજા નંબરે શાંતિ અને સંતોષ. એક વખત એક માણસ છે ને મોલમાં ગયો. મોલમાં જઈને જે એન્ક્વાયરી કાઉન્ટર હોય ને ત્યાં જઈને એને પૂછ્યું કે ભાઈ તમારા મોલની અંદર સૌથી સારામાં સારી વસ્તુ કઈ? તો પેલો જે રિસેપ્શનિસ્ટ હતો એ કહે છે કે ભાઈ અમારા મોલની અંદર છે ને એવરીથિંગ ઇઝ ગુડ બટ ચા ઇઝ ધ વેરી બેસ્ટ. અમારા મોલની અંદર બધી વસ્તુઓ સારી છે, પણ પ્રવેશ દ્વાર ઉપર જે સ્ટોલ લાગેલો છે અને ત્યાં જે ચા મળે છે સૌથી સારામાં સારી છે. એ જ માણસ કોઈ એક મોટા વીઆઈપી માણસના બંગલે ગયો. બંગલે જઈને એ શેઠિયાને પૂછ્યું કે ભાઈ તમારા ઘરની અંદર સૌથી સારામાં સારો માણસ કોણ? શ્રેષ્ઠ માણસ કોણ? તો એ શેઠિયા કહે છે એવરી પર્સન ઇઝ ધ બેસ્ટ. તો એવરી પર્સન ઇઝ ધ બેસ્ટ, પણ મા ઇઝ ધ સુપર બેસ્ટ.
વાત પણ સાચી. પત્ની શું કરે ખબર છે? રોટલી 5 આપે, ટેન્શન 50 આપે. શું? રોટલી 5 આપે, ટેન્શન 50 આપે. માં શું કરે? રોટલી 50 આપે, ટેન્શન 5 પણ ના આપે. બરાબર ને? અને એ જ માણસ એક સંત પાસે જાય છે. સંત પાસે જઈને સંતને પૂછે છે કે મેં આખી દુનિયા ફરી દીધી, છેલ્લે તમારી પાસે આવ્યો છું, તમારી પાસે ફૂલ સ્ટોપ લગાડવા આવ્યો છું. એ મને એમ કહો કે ભાઈ આખી દુનિયાની અંદર સૌથી સારામાં સારી વસ્તુ કઈ? તો સંત કહે છે કે ભાઈ એવરીથિંગ ઇઝ ધ બેસ્ટ, લેકિન શાંતિ ઇઝ ધ સુપર બેસ્ટ. ભાઈ જીવનની અંદર શાંતિ નામનો ગુણ બહુ જ આવશ્યક, પણ શાંતિ માટે છે ને નિયમો જોઈએ. શાંતિ આમને આમ મળતી નથી. એક વખત યુએસના જે પ્રેસિડેન્ટ હતા, એ પ્રેસિડેન્ટે છે ને પોતાના સ્પીચની અંદર કીધું, બड़े बड़े देशों में छोटी छोटी बातें होती रहती. શાહરુખ ખાનનો ફેમસ કર્યું. એટલે બન્યું એવું હતું કે એક કહેવાય ને એમની એક મોટી સિટીના એક નેતા ઓફ થઈ ગયા હતા. ઘટના એવી બની તો એમને થયું કે ચાલો કંઈક સારું સારું એ નેતા વિશે કંઈક સારું સારું બોલી દો એટલે શું સારું લાગે. તો એ નેતા જે યુએસનો જે પ્રેસિડેન્ટ હતો, જોકે એ નેતા છે ને એ નેતાનું નામ પણ મોટું હતું અમેરિકાની અંદર. બહુ સારા કામો કર્યા હતા, બધું સારું કર્યું. તો પહેલા પ્રેસિડેન્ટે એક વાત કરી કે ભાઈ સભાની અંદર વાત કરી. હવે પેલો જે પહેલા જે નેતા હતા ને એ ભાષણની અંદર તો મોટી વાતો કરે કે ભાઈ હું આ મારી સિટીમાંથી ગરીબી હટાવી દઈશ, કામ કરી દઈશ, તેમ કરી દઈશ, ફલાણું કરી દઈશ, ઢીકણું કરી દઈશ, મોટી હવામાં ગોળીઓ મારી. પણ ખરેખરમાં છે ને એને ગરીબી તો હટાવી, પણ ક્યાંથી? પોતાની ગરીબી એને 100% હટાવી, પણ શહેરની ગરીબી હટાવી નહીં. અને માટે એની વાઈફનું નામ શાંતિ ભલે, પણ એના જીવનમાં શાંતિ નહોતી. આપણે જે આ ભાષણ ચાલતો હતો તો ત્યાં ચીટુ પોતાના પપ્પાને પૂછે કે ભાઈ જે પણ બધા જે સભાજનો છે એ શું કામ ભગવાનને પ્રાર્થના કરે છે કે આ જ્યાં પણ જાય ત્યાં એને શાંતિ મળે, એ જ્યાં પણ જાય એને શાંતિ મળે, જ્યાં પણ જાય એને શાંતિ મળે. એટલે અહીંયા શાંતિ મળે તો ત્યાં બધે ઠેકાણે શાંતિ જ મળવાની. સમજ્યા શું કહેવા માંગુ છું? સમજ્યા? અહીંયા એને શાંતિ મળી તો બધે ઠેકાણે શાંતિ જ મળવાની, બીજી કોઈ નહીં લેવાની, શાંતિ જ લેવાની બધે ઠેકાણે. તો કે ગાંડા આવી વાત નથી. વાત એવી છે કે ભાઈ એ માણસ, કોઈ પણ માણસ છે ને અહીંયાથી જાય ને તો બધું છોડીને જાય. સ્વજન છોડીને જાય, સંસાર છોડીને જાય, પૈસો છોડીને જાય, છોકરાઓ છોડીને જાય, પણ શું લઈને જાય? ખાલી શાંતિ લઈને જાય. બસ એને ક્યાં પણ શાંતિ મળે એ બધા લોકો પ્રાર્થના કરે. તમે પણ કોઈની મૃત્યુ સભામાં જાઓ, શું કહેવાય, શ્રદ્ધાંજલિ પ્રાર્થના સભામાં જાઓ, શું કરો તમે? શાંતિની પ્રાર્થના કરો ને. કેમ? શાંતિ વગર જીવી શકાય એવું નથી. ભગવાન પણ આપણને એ જ કહે. લોડા બિલ્ડર્સ, લોડાવાળાનું નામ સાંભળ્યું? લોડા બિલ્ડર્સ મોટા તો એનું છે ને એક કોટ છે, ખબર? એ પોતાના પબ્લિસિટી કરે પોતાની, તો શું લખે? શું લખે ખબર? તમે વાંચો છો? એ લખે છે વી ડિઝાઇન, વી બિલ્ડ, યુ એન્જોય. શું? વી ડિઝાઇન, અમે જ આનું સ્ટ્રક્ચર જે પણ છે, આખી બિલ્ડિંગ જે પણ છે અમે જ બનાવીએ. મતલબ એની ડિઝાઇન, એનું શું, એમાં એની અંદર શું વસ્તુ લેવાની, બધું કામ કોણ કરીએ છીએ? અમે લઈએ છીએ. આખું બંધાવે પણ કોણ છે? અમે જ બંધાવીએ છીએ. જીવવાનું કોને? તમારે. ભગવાન પણ આપણને એ જ કહે. જીવન
કેવું જીવવું જોઈએ એની ડિઝાઇન અમે કરશું. એની માટે શું શું ઉપયોગી જોઈશે એની અંદર એ જીવનની અંદર તમને શું શું કામો કરવાના છે એ બિલ્ડ એ પણ અમે કરશું. પણ તમારે કરવાનું શું છે? ખાલી જીવવાનું છે. બોલો, આપણે જીવીએ છીએ ખરા? ભગવાને આપણને જીવન તો આપ્યું. ભગવાને આપણી માટે ઘણા બધા સારા સારા કામો કર્યા, બરાબર? આપણી માટે સારું સારું બધું આપ્યું. આપણે ખરેખરમાં જીવીએ છીએ ખરા? ખરેખરમાં જીવીએ છીએ ખરા? બે શબ્દો ખબર છે? જીવન અને મરણ. જીવન અને મરણ બે શબ્દો છે. બંનેના પાછળના બે અક્ષર જુઓ, વન અને રણ. વન હંમેશા કેવું હોય? ખીલેલું હોય, માટે એને શું કહેવાય? જીવન કહેવાય. રણ હંમેશા કેવું હોય? સૂકું હોય, માટે એને શું કહેવાય? મરણ કહેવાય. બોલો, આપણું જીવન આવું લીલું છમ કે ભાઈ સૂકું ચટ? હે, આપણું જીવન આવું લીલું છમ? આપણા જીવનની અંદર આપણને કોઈ ફરિયાદ નહીં કોઈના પ્રત્યે? એટલે ભગવાન કહે છે કે ભાઈ આપણને છે ને આ જીવન લીલુંછમ બનાવવું છે. શું કરવાનું? આ વ્રત ગ્રહણ કરવાનું છે. વ્રત ગ્રહણ, પહેલું વ્રત, બીજું વ્રત, ત્રીજું વ્રત, ચોથું વ્રત, પાંચમું વ્રત, આ 12 વ્રતો શું છે? કાંઈ નહીં, પણ માનવતાના ગુણો, ફિલિંગ્સ. પહેલાના જે 5 વ્રતો છે ને, મેઇન વ્રતો ખાલી ફક્ત 5 જ છે. બાકીના જે પાછળના જે 7 વ્રતો છે ને એ એના પૂરક, એ એના ભાગો છે. પહેલું વ્રત કયું? તો પ્રાણાતિપાત. એમાં શું કરવાનું? હિંસા નહીં કરવાની, એટલે અહિંસા કરવાની. બીજું વ્રત જૂઠ નહીં બોલવાનું. ત્રીજું વ્રત ચોરી નહીં કરવાની, પૂછ્યા વગર કોઈ પણ વસ્તુ નહીં લેવાની. ચોથું વ્રત અબ્રહ્મનું સેવન નહીં કરવાનું. અને 5મું વ્રત પરિગ્રહ નહીં કરવાનું. અને આ 5 વસ્તુ છે ને માનવતાનો ધર્મ છે. આપણે હ્યુમન બીઈંગ બન્યા, તો હ્યુમન બીઈંગ બન્યા પછી હ્યુમન બીઈંગ બનવાનો પ્રયત્ન પણ કરવાનું. એ માનવતાનું એ પ્રયત્ન, માનવ બન્યા પછી માનવતાને પણ આપણા જીવનની અંદર લાવવાની. તો માનવતાને જે 5 ગુણો છે એ જે 5 ગુણો, એટલે આ 5 મહાવ્રત, એ 5 મહાવ્રત, એ 5 વ્રત વિશે આપણે હવે પછી ચર્ચા કરીશું. જેનાને વિરુદ્ધ કાંઈ પણ બોલાય ઈચ્છા છે. આવતીકાલથી સિદ્ધિ તપનો મંગલ પ્રારંભ થઈ રહ્યો છે. જે પણ ભાગ્યશાળી આવતીકાલે સિદ્ધિ તપ કરવાના ભાવ રાખે છે એમને ખાસ એ ઉપવાસથી પ્રારંભ કરવાનો છે. મારી પાસે હજી બે નામ આવ્યા છે. બે નામ આજે સાંજે 5 વાગે તક સાંજે કહી દો, એટલે પછી આપણે બાકીનું કરવાનું સારું. હા, આ સાંજે 5 વાગે તક આવી તો પછી આપણો આગળનો વિચાર કરીએ. મારી પાસે બે નામ આવ્યા છે. હજી કોઈને ભાવના હોય આવતીકાલે ઉપવાસ કરવાની તો એ પ્રમાણે જણાવજો. આવતીકાલે ઉપવાસ કરી, પહેલા દિવસે ઉપવાસ કરી અને આગળ વધવાની. સાથે સાથે રાતના ભાઈઓ માટેનો પ્રવચન બરાબર 9:30 થી 10:30 રહેશે. તો ખાસ આજથી એ ભક્તામર સ્તોત્ર ઉપરનો પ્રવચન, ભક્તામર સ્તોત્રની મહિમા, ભક્તામર સ્તોત્ર સાથેના મંત્રો સાથેના હીલિંગ, ભક્તામરની એક ગાથાનું મેડિટેશન, અને એ દ્વારા તમે તમારા શરીરને, તમે તમારા મનને, તમે તમારા જીવનને કેવી રીતે સુખ સમૃદ્ધિમય બનાવી શકો એની ઘણી બધી વાતો રાતના પ્રવચનની અંદર ભાઈઓ માટે રહેશે. તો ખાસ બધાએ ભાઈઓએ રાતના 9:30 થી 10:30 સમયસર પધારી અને આ વ્યાખ્યાનનો લાભ લેજો, મેડિટેશનનો લાભ લેજો. બરાબર? ચાલો, જે નાગના ગુરુ બોલાવી હાલો.